પાંચ વખત માતાજીએ દહીં દૂધ ઘી સ્વરે તેનો જાતા બનાવે યવર્ધના ને ખેલ દેહિના સત્વવર્ધકામ શ્રી ચંડિકે દુગ્ધા સમુદ્ર સંભવે આવા બ્રહ્માણ દુઃખ મન સમયાર્પિતા બેનું બે વખત ચોખ્ખું પાણી જાય બેનો બે વખત ચોખ્ખું પાણી પધરાવો ભાઈઓ પંચામૃત પધરાવી દે પછી ઓમ પંચામૃત સ્નાનાદે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામે શુદ્ધોદક સ્નાનાદે આત્મનિયમ સમર્પયામે બે હાથ જોડવાના મસ્તક નમાવે માતાજીને અંતરપૂર્વક નમસ્કાર કરવાના કે પાપે પ્રપંચ કરવા બુદ્ધિવાતે પૂરો ખોટો ખરો ભક્તવતે તમારો પ્રાર્થના પૂર્વક આનંદ ગોટે નમસ્કાર સમર્પયામે પાણીનો લોટો હાથમાં લઈ લેવાનો પુરુષ ભાઈઓએ અને બહેનોએ જમણો હાથ ઉગાડવાનો ધીમી ધીમી ધારે માતાજીના પ્રતીક ચોપાડ ઉપર અભિષેક કરવાનો ચાલો ઓમ મૈયા ઓ મૈયા ઓ ગંગા મૈયા દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારે સરળ તરંગે માધવ માધવ જય માતર માધવ 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 હે હરિ ગિરિનંદિની નંદન દેવા માધવ માધવ જય માતર શંકર મોરે બિહારી વિમાને કમમાતિ રાસા કમપાદ કમલે ઓમ ભૂર્ભુવસ્વ મહાકાળી મહાલક્ષ્મી સરસ્વતી દેવ્યે નમઃ માતાજીને હવે ભાઈઓ પાણી લોટી તમારા હાથમાં રાખે બેનો ઈ સુપારી હાથમાં લઈ લો ચાલો ભાઈઓ જય ગણપતિ મહારાજને નવડાવ્યા ને એટલે બેનો માતાજીને નવડાવ્યા ખમ્મા 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 મારે જાજી ખમ્મા મહાકાળી મારે જાજી ખમ્મા મારે કરણી દેવીને જાજે ખમ્મા મારા સુરદેવી માત્રે જાજે ખમ્મા ખમ્મા માને જાજે ખમ્મા મારા સુરદેવી માત્રે જાજે ખમ્મા મારે કરણી દેવીને જાજે ખમ્મા 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 માને જાજે ખમ્મા મારા સુરદેવી માત્રે જાજે ખમ્મા મારા જીવત માત્રે જાજે ખમ્મા મારા મહાકાળી માત્રે જાજે ખમ્મા જય મા જય મા જય મહાકાળી મા જય મા જય મા જીવત મા જય મા હરે ઓમ મૈયા અમારે મૈયા तुम्हारी शरण में हमारे मैया तुम्हारी शरण माने કે આજે તારે આકરા પ્રકારા કરવાના અને આ કુટુંબ પરિવાર કબીરાએ જે કાર્ય આદર્યું છે એમાં તારે નિર્વિઘ્ને પૂરું કરવાનું છે માં તારો એક ખમકારો અમારે ખમકારો કદી કરો આલો રે દીવાન નો હોય તારે ખમામાં ખોટ નો હોય લે લે હે માં ભગવતી બ્રહ્માંડ પાંડોત્રી હે હા બરાબર જય હો બસ 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 ગામની તેવી બસ બસ હોય શું તારી હાજરી હોય તારી હાજરીમાં તું લઈ જાને હાજર કર બસ ખમા ખમા ને ખમા કહી દે ને અમે આવી અમે દ્રષ્ટિ રાખજે માં
બરોબર ચાલો હવે હાથમાં ચોખાના દાણા રાખવાના માતાજીને આપણે વસ્ત્ર પહેરાવતા હોય સિંદૂરની સાડી પહેરાવતા હોય એવો મનમાં ભાવ કરે હાથમાં ચોખાના દાણા રાખી જવાના ઈ શોભાઈની પૂજા કરવાની ગણપતિની ડીશમાં મૂકી દીધી ને હોપાને ગણપતિની પાસે મૂકી દો ઈ હોપાઈને બાજુમાં હા બાજુમાં ગણપતિની બાજુ મૂકી દો ગણપતિની હોપાઈ મૂકી એની બાજુમાં ઈ હોપાઈ મૂકી દો કંકુનો ચાંદલો ચોખા ફૂલ અબીર ગુલાબની પૂજા કરવાની બ્રાહ્મણો મંત્ર બોલશો હાલો હાલો એને ચાંદલો ચોખા ફૂલ અબીર ગુલાબ કરો હવે અરે એક વાઈટ આપી દો અહીંયા આરતી હે માં ભગવતી ગંધમ સમર્પયામિ જેની ગાય ખાલી થઈ જાય ને એમાં બધા બેનોને ને બાજુ હાઈકીઓ બનાવો માતાજીની આરતી કરવાની છે પાણી તો ભરેલો ડોલમાં લેવા આવીને ખાલી ડોલમાં જીવનભાઈ ખમ્મા કરવાની આરતી ગૌરવજો ખમ્મા મારા નંદજી બોલો નિશોલ જો તમારી પાસે જે ખાલી થાળી રહી ને એની અંદર હાંખ્યો કરો પાછા પાણીની ડોલ આવે ને પાણી ખાલી કરી નાખો એ થાળીને લૂઈ નાખવાની એની અંદર સરસ મજાનો હાંખ્યો કરવાનો લાઈટને બેહાડી દેવાની કે હાથી પ્રગટાવવાની હો આટલું કરી નાખો કઈ પછી ચાલુ કરજો શું કહે છે કે તમારી આરતી રામ થઈ જાય બીજાની ચાલુ બરોબર બધાની પાસે આવી જાય પછી બધા એક જ હારે આરતી ચાલુ કરવાની છે વિષ્ણુ પ્રેત વિષ્ણુ પ્રેત રુદ્ર અગ્નિ વૈશ્વદેવ કરાવી નાખજો આ બધે પછી હું કરાવી નાખું તમને બધાના હાથમાં હું વધારે કરું છું લઈ હા એવું કહી દઉં છું હાલો વાટી મૂકી દો હવે હાલો હાથીઓ કરો એની ઉપર વાટ મૂકો અને મહારાજ શ્રી થાળી ચમચી અહીંયા આપી દો કોણ ગાય સાચી વ્યવસ્થિત એટલે નકર એકાય છે નકર પૂરું પાડી દઈશ તો શું મને લાગે ચાલો આ રાઈટ બધી કશે પ્રગટાવજો હવે હાલો પ્રગટાવો પ્રગટાવો આજનો દી કાલથી હરગાવજો ચાલુ આરતી પ્રગટાવો બધાય કિશોર આરતી પ્રગટાવો હાલો આરતી હરગાવો હુવા દેને એક ત્રણ ચાલો માતાજીની આરતીઓ ભાવપૂર્વક બધાએ ઉતારવાની ગાવાની બેઠેલા હોય એને તાળી પાડવાની હો તાળી પાડવાથી ખુશ થાય ઓમ ખમ્મા ખમ્મા હો મહાકાળી માં હે મારે હો તો પ્રેમ ઉતારો તારે આરતી રે માં ખમ્મા ખમ્મા હો મહાકાળી માં હે મારે હો તો પ્રેમ ઉતારો તારે આરતી રે મહાકાળી રૂપે તારો આસ મારે હો તો પ્રેમ તારો તારે આરતી રે માં દરિયા દિલની માવડી તારો મહિમા પરમ પાર માં પાલો વગરે નો પલમાં બેડો પાર તારા ચરણોના મારે હો તો પ્રેમ તારો તારે આરતી રે માં ખમ્મા હો
દેવતારો તારે આરતી રે માં મહાકાળી માના દર્શન કરતા પાપે પાવન થાય છે હવે તારી ભક્તિ કરતા આનંદ મંગળ થાય છે સાચો ભક્તોનો વિશ્વાસ હે મારે મોટો પ્રેમ ઉતારો તારે આરતી રે માં ગમા હો ગઈમાં તમારે હો તો પ્રેમે ઉતારું તારી આરતી રે રાધા વચન ગદ્યા રવિંદે ભવાની શૈલમ નમામિ મંગલમ બોલવી મંગલાય તનો રે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમો રે મરી નારાયણે નમો હવે બેનોએ પાણી ચમચી ભરવાની પછી થાળીમાં પ્રદક્ષિણ આપવાની ધારા ઓ કરો માતાજીને પાણીની પ્રદક્ષિણા આપી દો આરતીની થાળીને ભાઈ બસ હવે જો ડાબા હાથમાં થાળી રાખી માતાજીના માથ ઉપર સ્થાપનો ઉપર બધી જગ્યાએ પેલા માતાજીને આરતી આપો ઓમ દેવ્યા દેવતા અભિવંદનમ માતાજીને પાંચે આરતી આપી દો માતાજીના મઢની આરતી આપો હે માં આજની પૂજા વિધિ થકી અમારા બધાનું કલ્યાણ કરજે અને કાયમને માટે અમારા દરેકની મનોકામના અને અમારું રક્ષણ બસ કરજે હો બે આરતી લઈ લો હવે તમે હાલો બે હાથથી લઈ લો સ્વાતમાં કયા છે સ્વાતમાં અભિવંદનમ બસ આરતી લઈ લીધા પછી આરતી લઈ દીધો મિત્રો બે હાથ જોઈને તમારા માતાજી કુલદેવી માને પ્રાર્થના કરી જાઓ બે હાથ જોઈને તમારા માતાજી કુલદેવી માને પ્રાર્થના કરો ઓમ શરણાગતા દેનાર્થા પરિત્રાણ પરાયણે સર્વસ્યાતે હરે દેવી માં મહાકાળી દેવી વિહત દેવી મમેરણે દેવે નમો સ્તુતે માં મત્સમામ પાતકે નાસ્તે પાપગ્રે તત્સમાને એવં જ્ઞાત્વા મહાદેવે યથા યોગ્યમ તથા કરો પાણી ચમચી પગ રાખો હાલો ભાઈઓ બધા ભાઈની જમજી ભાઈ રાખો ભાઈ અનયા પૂજયા ગણેશ અંબિકા સહિત આત્મનગર દેવી મહાકાળી દેવતા પ્રિયદા નમઃ ભાઈ મૂકી દો હવે મૂકી દો પાણી નીચે મૂકી દો ભાઈ થાળીમાં હવે બધા બહેનો પાણી ચમચી જમણા હાથમાં ભાઈ રાખો ભાઈ બહેનોએ બધાએ પાણી ચમચી જમણા હાથમાં રાખવાની છે ભાઈઓએ કોઈએ નહીં બેનો પકડશે ભાઈઓ હાથ બહેનો જોડીને પાણી ચમચી પહેલા જો ભાઈ ભાઈઓ હાથ જોડીને બેસશે અને વિશ્વદેવ કહેવાય વિશ્વદેવ અહીંયા સંકલ્પ કરવો પડે પાપમાંથી મુક્ત થાવ પછી તમે માતાજીની પૂજાના અધિકારી બનો છો તો બધાલા બેનેલા બહેનો દરરોજના તમે 5 પ્રકારના પાપ કરો છો કે નથી કરતા હે બહેનો હા કે ના તો કયો હે બહેનો રે ને રોજના 5 પ્રકારના પાપ કરે ભાઈ સવારમાં જાગે અને રાત્રે હુવે ઈ પહેલાના રોજના 5 બહેનો પાપ કરે છે તો પેલું પાપ કયું તો કે તમે સવારમાં વહેલા જાગો શાસ્ત્રમાં કીધું છે કે ભગવાન સૂર્ય જાગે ઈ પહેલા બહેનોએ જાગી જવું જોઈએ અત્યારમાં શહેરના નેતા બહેનો 10 વાગે જાગે જગાય ન જગાય તો ઈ પહેલું પાપ કીધેલું છે તમે બહેનો જાગો એટલે ઘરની અંદર કચરો વાળવો જોઈએ કચરાની અંદર કોઈ જીવ જીવાત મરી જાય તો એનું પાપ બહેનોને લાગે બીજા નંબરનું પાપ ગેસનો ચૂલો અથવા આપણે ગેસ છે અંદર છાણા લાકડામાં કોઈ જીવ જીવાત મરી જાય તો એનું પાપ બહેનોને લાગે ત્રીજા નંબરનું પાપ તમે પેલા વાત કરી લો થઈ ગઈ વાત ત્રીજા નંબરનું પાપ ઘઉં ચોખા અથવા બાજરો કોઈ પણ વસ્તુની અંદર કોઈ જીવ જીવાત ધનેરા કે જીવાત હોય એ તમે લઈને બહાર ફેંકી દો અને એ મરી જાય તો એનું પાપ લાગે બહેનોને ચોથા નંબરનું પાપ દોરા વિચરતી વખતે
ગોળાની અંદર કોઈ તમે ગયણું રાખો અને એ ગયણાની વચ્ચે કોઈ જીવ જીવાત ફસાઈ જાય અને મરી જાય તો પણ બહેનોને પાપ લાગે. 5મા નંબરનો પાપ, તમે અગ્નિ છે એ તમે ચાલુ કરો એટલે ગેસના ચૂલામાં તમે અગ્નિ કરો તો તમે એને જોઈ શકો. તો અગ્નિનારાયણ ભગવાનને અને પોતાના પતિને બહેનોએ પહેલા જમાડવા જોઈએ, પછી જ બહેનોએ જમાડે. ભાઈ બજારે ગમે ત્યાં કામે વયા જાય, બહેનો જમી લે, આવું કરાય? તો આ 5 પ્રકારના પાપ બહેનોથી રોજના થતા હોય છે. તો આ નિમિત્તનું શું કરવાનું કીધું છે? તો કે શાસ્ત્રમાં કીધું છે કે આ નિમિત્તે તમારે દરરોજનું 5 આંગળીએ પૂર્ણ કરવું જોઈએ. તમારે બ્રાહ્મણોને, સાધુને, સંન્યાસીઓને 5 આંગળીએ પૂર્ણ કરવું જોઈએ. તો અત્યાર લગી બહેનોના તમારા લગ્ન થયા ત્યારથી લઈ અત્યાર સુધીમાં તમે ગણો તો કેટલા પ્રકારના પાપ થયા? રોજના 5, બરોબર? મહિને કેટલા થાય? 150 થાય. તો તમારા લગ્નના થયા એટલા વર્ષ ગણી ગણો તો કેટલા થાય? તો આટલા નિમિત્તનું તમારે કંઈક દાન દક્ષિણા કરવી પડે. તો કીધું છે કે કાચું સીધું તૈયાર કરવું, એમાં શક્તિ પ્રમાણે કંઈક ફળ મૂકવું અને બ્રાહ્મણને આપવું. તો તમે બધા બહારગામથી આવતા હોય, ગામમાં સીધું દેવા બ્રાહ્મણ ન જઈ શકો, તો બધા બહેનોએ આ નિમિત્તે દક્ષિણા હાથમાં ઝાલી રાખવાની છે. બધા બહેનો 100 રૂપિયા જમણા હાથમાં ઝાલી રાખો અને પાણી ભરી રાખો. 100 રૂપિયા બધા બહેનો જમણા હાથમાં ઝાલી રાખો. અહીંયા જેટલા બહેનો બેઠા છે બધા એક કોની નોટ હાથમાં રાખો. એક કોની નોટ હાથમાં રાખવાની છે. આદમીએ નહીં કોઈએ, કારણ કે આદમીઓ પાપ નથી કરતા, આપે બહેનો પાપ કરે. આપે છે ભલે પાપ નો કરતા હોય પણ એ તો છૂટા નો લઈને બેઠા હોય તો તમે દેજો ખરાવો સીધા પેટે. ના નો પાડતા. ચાલો પાણી ભરી રાખજો. અને એના વૈશ્વદેવ વર્ણ જનિત કર્મ અધિકાર પ્રાપ્તિ જનિત ફલ સિદ્ધિરસ્તુ. પાણી નીચે મૂકી દો અને જમણા હાથે દક્ષિણા છે એ ગણપતિ પાસે મૂકી દો. જમણા હાથે ગણપતિની ડીશમાં મૂકી દો. જમણા હાથે મૂકો ભાઈ, દક્ષિણા છે એ જમણા હાથે મૂકી દો ભગવાન પાસે. ડીશમાં મૂકી દો. હિતેશભાઈ હિતેશભાઈ તમે ઓલા પાણી લઈ જાઓ, આપણે કામ ચાલુ થાય આગળ વ્યા જાઓ. હાલો હવે બધાએ ખોબાની અંદર ફૂલ ચોખા રાખવાના છે ભાઈ. ખોબામાં રાખો ફૂલ ચોખા. સ્મરણ કરાવી દો, પિતૃ સ્મરણ. જો તમારું પતિ ગયું હોય તો હવે ખોબાની અંદર ચોખાના દાણા રાખવાના, ફૂલની પાખડી રાખવાનું. 71 પેઢીના પિતૃ તમારા નામી અનામી 71 પેઢીના જેટલા કોઈ પિતૃ હોય એ પિતૃને અહીં આપણે બોલાવાના છે. કોને બોલાવાના છે? પિતૃને. 71 પેઢીના, એક પેઢીના નહીં, 71 પેઢીના પિતૃ હોય. આખું બંધ કરવાના. એક મંગળવારે તમારા પિતૃઓને યાદ કરવાના છે કે ભાઈ આજે અમે લીલ પૈયામાં બેઠા છીએ, પણ આ સિવાયના કોઈ પણ પિતૃ હોય. એ છોકરાઓને એવું લાગે બહાર કાઢી મૂકો. ઘડીક અવાજ ન કરાવો. ચાલો અહીંયા બોલું ના સંભળાતું, બહાર કાઢી મૂકો. જઈ જાઓ, અંદર જઈ જાઓ. ભાઈ ફૂલ ચોખા રાખો ખોબામાં. ખોબામાં ફૂલ ચોખા રાખો બધા. કોઈ ન સાંભળો. અમારા પિતૃનું મનમાં સ્મરણ કરવાનું. એક પેઢી નહીં પણ કેટલી 71 પેઢીના જેટલા પિતૃ હોય તમારા મનમાં સ્મરણ કરવાનું, કહેવાનું કે હે પિતૃદેવ, અમે આજે તમારા પાછળ અમારું લીલ પહેરાવવા માટે બેઠા છીએ, માટે એક નહીં પણ 71 પેઢીમાં તમારી જેટલા પણ ઈચ્છા હોય એ બધા અહીં આવજો અને આવીને તમારી ઈચ્છા અમે પૂરી કરશું. તમારું દૂધે પેટ ભરવા અમે તૈયાર છીએ એવી મનમાં ભાવના કરે, પિતૃનું સ્મરણ કરો. આખું બંધ કરજો બધા. આવે આ બ્રહ્મ સ્વમ પર્યંત દેવર્ષે પિતૃ ત્રપિયંતા પિતર સર્વે માતૃમાતા મહાદયા અતીત કુલ કોટિનામ સપ્તદીપ નિવાસનામ આ બ્રહ્મ ભુવના લોકા દીધમસ્તોતિરોદકમ અનાદે નિધનો દેવા શંખત ગરગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવા આકાશે અહમ ભૂયો ચોભ્યક્ષતે પુષ્પે સ્વામહમ નિમંત્રયેત પિતૃ સ્વામહમ નિમંત્રયેત. પિતા પિતામહ સેવા તથેવ પ્રપિતામહ માતામહ
तस्य पिता च प्रमादामागादया एते भवन्तु मे पिता वयस्सन्तु मंगलानान्दिमुखपितृभ्यो नमो नमस्कारान् समर्पयामि। હવે બધાએ મોક્ષને આપનાર દેવ કોણ છે? વિષ્ણુ ભગવાન। એવા હાથમાં ફૂલ ચોખા રાખવાના અને વિષ્ણુ ભગવાનનું ખાલી સ્મરણ કરી જવાનું। ઓમ રાખો ભાઈ करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पतरास्य पुटेशयाना